વિદ્યાર્થી મિત્રો, એક અગત્યનો ટોપિક છે એના પછી એ છે હીટ કેપેસિટી. જો આગળ આ ચેપ્ટરની અંદર આપણે તાપમાન અને ઉષ્મા વિશેનું ડિસ્કશન કરીએ છીએ, બધા જાણીએ છીએ આપણે. તો આ હીટ કેપેસિટી વિશિષ્ટ ઉષ્મા ધારિતા શું છે? એક ઓબ્ઝર્વેશન કદાચ તમે કરેલું હોય કે પાણી છે ને એ શિયાળાની અંદર ખાસ કરીને તમે જોતા હોય તો પાણી જ્યારે ગરમ કરીને તમે નાવા ધોવા માટે અથવા બીજા ઉપયોગ માટે લેતા હોઈએ ત્યારે એ ગરમ પાણી છે થોડાક સમય પછી ઠંડુ પડશે, પણ વધારે ઠંડુ થતાં એને એટલે નોર્મલ પાણી જેટલું હોય એ ઠંડુ થતાં એને વાર લાગશે. બીજી વસ્તુ, ઠંડુ પાણી એને ગરમ થતા માટે પણ ઘણો બધો સમય લાગે. એટલો સમય છે એ માનો કે કોઈ તમે લોખંડનો ટુકડો છે એને ગરમ કરતા હોય, અથવા તો માનો કે કોઈ લોખંડનું પાત્ર છે કે સ્ટીલનું પાત્ર છે કે કોઈ ધાતુનું પાત્ર છે એને તમે ગેસ ઉપર મૂકો કે અગ્નિ સાથે રાખો, તો એની અંદર તાપમાનમાં થતા વધારામાં કન્સેપ્ટની બે કમ્પેરિઝન તમે કરો, પાણીમાં થતો વધારો ને આમાં વધારો ઓછો જણાશે તમને. બરાબર. આ સિવાય બીજું તમે ઓબ્ઝર્વેશન કદાચ કરેલું હોય કે તમે દરિયાકાંઠે જાઓ ને તો દરિયા કિનારે રેતી છે ને, રેતી એ તમને ગરમ લાગશે અને પાણી છે ઠંડુ લાગશે દિવસ દરમિયાન. અને જો તમે રાત્રિ દરમિયાન ઓબ્ઝર્વેશન કર્યું હોય તો રાત્રિ દરમિયાન દરિયાનું પાણી છે એ તમને ગરમ લાગે એઝ કમ્પેર ટુ રેતી. બરાબર. જે દરિયાકાંઠાની જે રેતી છે એની કમ્પેરિઝનમાં રાત્રિ દરમિયાન પાણી છે એ ગરમ હોય, દરિયાનું પાણી. કદાચ ઓબ્ઝર્વેશન કર્યું હોય તો ખબર હોય. ગરમ એટલે આમ કંઈ ધુવાડા નીકળતું એટલું બધું ગરમ ના હોય, કમ્પેરિઝનની વાત છે, કમ્પેરેટિવલી ગરમ દેખાય. બરાબર. આનું કારણ શું છે? તો કે આનું કારણ છે બે પદાર્થ જે મટીરિયલ છે, એક પાણી છે પ્રવાહી પાણી અને એક રેતી ઘન પદાર્થ. આ બેની જે કેપેસિટી છે હીટને સંગ્રહ કરવાની કેપેસિટી, એ કેપેસિટી અલગ અલગ છે. એટલા માટે જ હીટ કેપેસિટી વિશિષ્ટ ઉષ્મા ધારિતા અથવા તો આને એવું કહેવાય છે પદાર્થની સંગ્રહ શક્તિ, પદાર્થની ઉષ્મા ધારણ કરવાની સંગ્રહ શક્તિ. બરાબર છે. આમ તો હીટ કેપેસિટી છે એ જ ઉષ્મા ધારિતા. વિશિષ્ટ હીટ કેપેસિટી એટલે સ્પેસિફિક હીટ કેપેસિટી અને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય. બરાબર. ખાલી હીટ કેપેસિટી છે ને ઉષ્મા ધારિતા કહેવાય. ખબર પડી? પણ આપણે આમાં વિશિષ્ટ ઉષ્મા ધારિતા સમજવાના છે એટલે બે સાથે લખી નાખ્યું. તો હીટ કેપેસિટી કોને કહેવાય એનું તમારું ઉદાહરણ લેવું હોય તો એક વસ્તુ તમે ઓબ્ઝર્વેશન પણ કરી શકો. દાખલા તરીકે તમે કોઈ પાણીનું પાત્ર લો, આ રીતે એક પાણીનો તમે જગ લીધો, બરાબર, અને એની અંદર પાણી ભરી દીધું. હવે એને તમે ગરમ કરો છો તળિયેથી. અહીંયા ગેસ સ્ટવ રાખી દીધો છે, બરાબર. અહીંયાથી આગ છે એ નીકળે છે આ રીતે. પાત્ર હવામાં નથી, સ્ટેન્ડ ઉપર છે. હવે આ આગને કારણે પાણી ગરમ થાય છે. હવે તમે માનો કે સ્ટોપ વોચથી નોંધ લો, માનો કે તમે ટાઈમ નોંધતા જાઓ છો કે ભાઈ કોઈ T1 ટાઈમ છે ત્યારે શરૂઆતનું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ હતું પાણીનું, બરાબર છે. અહીંયા થર્મોમીટર તમે રાખી દીધું છે દાખલા તરીકે, અને થર્મોમીટરથી તમે છે પાણીનું તાપમાન માપો છો. થર્મોમીટર રાખી દીધું છે. હવે T2 તાપમાન થયું, T2 સમય લાગ્યો, બરાબર. એ સમયે તાપમાન છે 40 ડિગ્રી સેલ્સિયસ થયું. પછી T3 લઈ સમય કોઈ છે જ્યારે તમે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય છે. તાપમાન ધીમે ધીમે વધતું જાય છે જેમ ટાઈમ જશે, કેમ કે નીચેથી તમે આગ આપો છો, ઉષ્મા આપો છો, ઉષ્મા આપો છો એટલે એનું તાપમાન છે એ વધવાનું જ છે, બરાબર. તો પહેલા તબક્કામાં માનો કે 20 ડિગ્રી થયું ત્યારે જે સમય લાગ્યો એ તમે નોંધી લીધો. પછી બીજા 20 ડિગ્રી એટલે 20 માંથી 40 એના દરમિયાન તમે સમય નોંધી લેજો. તો અહીંયા તમે કદાચ કમ્પેરિઝન કરો તો ખ્યાલ આવે કે આ T1 છે ને સમય એના કરતા T2 સમય વધારે લીધો હશે. આવું પ્રયોગમાં જણાય છે. પ્રયોગ કરવામાં આવે તો આવું જ તમને જાણવા મળે. 20 ડિગ્રી તાપમાન વધવા માટે, જો બેમાં વધારો 20 ડિગ્રીનો જ છે, ખબર પડી કે નહીં? અહીંયા 20 ડિગ્રી છે, અહીંયા 20 ડિગ્રી જ છે. 20 થી 40 આવતા જેટલો સમય લાગે ને એના કરતા વધારે સમય છે એ 40 થી 60 આવવામાં લાગશે. આ શું છે? 20 થી 40 આવતા જે સમય લાગે ને એને આપણે T1 કીધો છે. 40 થી 60 આવતા જે સમય લાગે એ T2 છે. તો T2 સમય છે ને T1 કરતા વધારે હશે. આવું થવાનું કારણ શું? એ પદાર્થની કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે. બીજી વસ્તુ, માનો કે તમે આ જેટલા, માનો કે આની અંદર 3 લીટર પાણી છે. હવે 3 લીટર તમે તેલ લો, કોઈ પણ તેલ, ઓઇલ, બરાબર છે, જે આપણે ખાવા માટે તેલ વપરાતું એ તેલ લીધું અને એને તમે ગરમ કરો છો, એટલી જ ઉષ્મા આપો છો, એટલો જ સમય આપો છો, તો તાપમાન આના કરતા વધારે વધી જશે. અથવા આટલું તાપમાન આવવા માટે જે સમય લાગશે એ તેલની અંદર ઓછો લાગશે, એવું બનશે.
આવું થવાનું કારણ શું? તો આવું થવાનું કારણ જે છે એ છે કે દરેક પદાર્થની વિશિષ્ટ કેપેસિટી, દરેક પદાર્થની હીટ કેપેસિટી વિશિષ્ટ ઉષ્માધારિતા અલગ અલગ હોય છે. ઉષ્માધારિતા શું છે? ઉષ્મા ધારણ કરવાની ક્ષમતા. દાખલા તરીકે હું કંઈક તમને વસ્તુ આપું અને એ વસ્તુ તમે તમારી પાસે રાખો, પછી જ્યારે જરૂર પડે ત્યારે બીજાને આપી દો, તો એ શું કર્યું કહેવાય? તમે કે એક વસ્તુનો સંગ્રહ કર્યો. તો ઉષ્માનો સંગ્રહ કરવા માટેની જે કેપેસિટી છે એ અલગ અલગ પદાર્થની અલગ અલગ હોય છે. એવું કહેવાય કે પાણીની હીટ કેપેસિટી સૌથી વધારે છે એઝ કમ્પેર ટુ અધર્સ. તો તમને થાય હા પાણી છે કંઈ એટલું બધું તો ગરમ નથી થઈ જતું. બસ એ જ એની કેપેસિટી છે કે જેટલી તમે ઉષ્મા આપો, જેટલી ઉષ્મા આપવાની તમે ટ્રાય કરો, એ બધી ઉષ્મા પોતાની અંદર સમાવી લે છે. એની કેપેસિટી એટલી બધી વધારે છે કે એનું તાપમાન વધારી દેતું નથી. જ્યારે બીજી મેટલ હોય, ધાતુ હોય, એની હીટ કેપેસિટી ઓછી હોય, થોડુંક ગરમી આપો ને તો એ પોતાનું તાપમાન વધારી દે. જ્યારે પાણીની અંદર એવું નથી થતું. તમે ઘણી બધી તમારે ઉષ્મા આપવી પડે ત્યારે એ પોતાનું તાપમાન વધે. મતલબ કે તાપમાનમાં થતો વધારો એ ઉષ્માધારિતા નક્કી કરે છે એવું તમે કહી શકો. કહી શકો કે નહીં? કે એક હશે, માનો કે તેલ છે, તમે જોતા હશો રસોઈ બનાવવા માટે તેલનો ઉપયોગ થાય. રસોઈ બનાવવા માટે તેલનો ઉપયોગ થાય, ઘીનો ઉપયોગ. આનો શું કામ ઉપયોગ કરે છે? કેમ કે એની હીટ કેપેસિટી વધારે છે. હીટ કેપેસિટી વધારે નથી, એની ઓછી છે. મતલબ ફટાફટ એ ઉર્જા ટ્રાન્સફર કરી દે, બરાબર, પોતાનું તાપમાન ફટાફટ વધારી દે. એટલા માટે છે એ આપણે રસોઈ બનાવવા માટે તેલનો વાપરતા હોય તો થોડુંક તેલ મૂકો તો એ ફટાફટ છે એ જે રસોઈ માટે જે કંઈ પણ આપણે ફૂડ નાખ્યું હોય ને, બરાબર, બટેટા, રીંગણા, શાકભાજી જે કંઈ પણ નાખો ફટાફટ એને ગરમ કરી દે. એ હેલ્પ કરે. એટલા માટે આપણે એ તેલનો ઉપયોગ કરીએ છીએ વઘાર કરવા માટે કે રસોઈ બનાવવા માટે, ખબર પડી? અથવા ઘીનો ઉપયોગ કરીએ. ઘી ઓછું રિએબલ હોય એટલે તેલનો ઉપયોગ થતો હોય, ખબર પડી? જ્યારે પાણીની અંદર ઊંડું છે, પાણીની હીટ કેપેસિટી વધારે, મતલબ પાણીની અંદર ઉર્જાનો સંગ્રહ થઈ જાય. એટલા માટે જે આપણે પાવર પ્લાન્ટ્સ હોય એની અંદર પાણીનો ઉપયોગ થાય. કેમ કે પાવર પ્લાન્ટની અંદર જ્યારે બર્નર ચાલતું હોય, બરાબર છે, સોરી, બોઇલર જ્યારે ચાલતું હોય ત્યારે એની અંદર સ્ટીમ હોય. એ સ્ટીમ પાસે ઉર્જા છે, એ સ્ટીમ પાસે તાપમાન બહુ વધારે હોય. પાણી કરતાં વરાળનું તાપમાન વધારે હોય, બરાબર છે. કેમ કે પાણી કરતાં વરાળની અંદર ઉર્જા વધારે સ્ટોર થઈ હોય. એટલે ઉર્જા વધારે સ્ટોર કરવાની, ઉર્જાનો સંગ્રહ કરવાની તાકાત છે ને પાણીમાં વધારે હોય, એના કરતાં વધારે વરાળમાં હોય. એટલા માટે એ વરાળનો ઉપયોગ કેમાં થાય છે? સ્ટીમર, જે આપણા પાવર પ્લાન્ટ્સ છે એની અંદર બોઇલર ચલાવવા માટે, પછી એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. ખ્યાલ આવ્યો? તો આ બધું હીટ કેપેસિટી પર ડિપેન્ડ કરે છે. તો આ ઉદાહરણ જે છે એનાથી તમે સમજી શકો કે હીટ કેપેસિટી કેટલી અગત્યની છે, ઉષ્માધારિતા કેટલી અગત્યની છે. તો ઉષ્માધારિતાનું એક સૂત્ર છે એ અહીંયાથી બનાવી શકાય. ઉષ્માધારિતા તો કોને કહેવાય? ઉષ્માધારિતા વ્યાખ્યા તમે સમજવા જાઓ તો કહી શકો કે કોઈ પણ પદાર્થ છે અથવા તો જે દ્રવ્ય છે, દ્રવ્ય વડે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્મા, શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્માને કારણે, ઉષ્માના કારણે પદાર્થના તાપમાનમાં થતા ફેરફારની લાક્ષણિકતા ઉષ્માધારિતા છે. ખબર પડી? પદાર્થના તાપમાનમાં થતા ફેરફારની જે લાક્ષણિકતા છે એ ઉષ્માધારિતા છે. તો લાક્ષણિકતા એટલે શું? તો કે અલગ અલગ પદાર્થની લાક્ષણિકતા અલગ હોય. કેમ કે દરેક પદાર્થ છે એની અંદર તત્વો અલગ છે. અલગ તત્વોનું બનેલું, પાણી અલગ તત્વોનું બનેલું છે, લોખંડ છે અલગ તત્વોનું બનેલું છે, બરાબર છે, સ્ટીલ છે અલગ તત્વોનું બનેલું છે, લાકડું છે અલગ તત્વોનું બનેલું છે. બધાની તત્વો અલગ છે, બધાની અંદર બંધારણ અલગ છે. કેમિસ્ટ્રીની તમે ભણતા હશો, બધાનું બંધારણ અલગ અલગ હોય, બધાનું બંધારણ અલગ અલગ હોય, એટલે બધાનું બિહેવિયર, ગુણધર્મ અલગ હોય. અને એને કારણે બધાની ઉર્જાને સંગ્રહ કરવાની કેપેસિટી અલગ અલગ હોય. આ કેપેસિટીની કહેવાય હીટ કેપેસિટી, ઉષ્માધારિતા. ખબર પડી? તો ઉષ્માધારિતા કેના ઉપર આધાર રાખે? તો એના ઉપરથી આપણને ખબર પડી કે ઉષ્માધારિતા છે એ બે વસ્તુ ઉપર આધાર રાખશે કે તમે ઉષ્મા આપશો. હવે ચોખ્ખી વસ્તુ છે, જેટલું તમે અહીંયા વરાળ આપો, જેટલી તમે અહીંયા વરાળ આપશો, જેટલી તમે અહીંયા આગ આપશો એટલું જ આનું તાપમાન વધશે. આ કે ના? જેટલી તમે વરાળ આપશો, જેટલી ઉષ્મા આપશો એ મુજબ જ તાપમાન વધશે. તો એમ કહેવાય કે ઉષ્મામાં થતો ફેરફાર, ઉષ્માને આપણે ડેલ્ટા ક્યુ વડે દર્શાવીએ. ઉષ્મા ઉર્જા છે એને આપણે ડેલ્ટા ક્યુ વડે દર્શાવીએ. તો ડેલ્ટા ક્યુ ઇઝ પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી. કહી શકાય કે નહીં? હવે આ પ્રોપોર્શનાલિટી તમારે રિમૂવ કરી દેવી હોય, દૂર કરી દેવી હોય તો તમારે કોઈ અચળાંકને મૂકવો પડે. એ અચળાંક છે એસ ડેલ્ટા ટી.
આ એસ ને જ કહેવામાં આવે છે એસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી થઈ જાય એસ ને સૂત્રનો કરતા બનાવો તો હવે આ જે એસ છે ને એને જ કહેવામાં આવે છે ઉષ્માધારિતા ખબર પડી તો આનો એકમ શું થશે એકમ શું થાય ઉષ્મા ઉર્જા તો ઉર્જાનો એકમ શું હોય જૂલ અને છેદમાં તાપમાન છે તો તાપમાનને આપણે કે વડે દર્શાવીએ કેલ્વિન તાપમાનનો એસઆઈ એકમ કેટલો છે કેલ્વિન અને છેદમાં છે ને ઉપર લઈ જાવ એટલે શું થઈ જાય -1 એટલે જૂલ કિલોન કેલ્વિન -1 આ એની જે છે એ શું થઈ ગઈ એકમ થઈ ગયો આ સિવાય પણ એકમ છે કેમ કે ઉર્જાનો એક એકમ બીજો કેલરી પણ છે તો કેલરી કેલ્વિન ઇન્વર્સ એ વડે પણ દર્શાવવામાં આવે છે આ બે એના એકમો છે ખ્યાલ આવ્યો ઉષ્માધારિતા એટલે શું છે તો ઉષ્માધારિતા એટલે કે તમે તાપમાન આપ્યું તો તાપમાન આપવાની સાથે ઉષ્મા અથવા તમે ઉર્જા આપી એની સાથે તાપમાનમાં કેટલો ફેરફાર થયો એનો જે રેશિયો છે એ ઉષ્માધારિતા નક્કી કરે છે પણ બીજી વસ્તુ દાખલા તરીકે આટલું જ તાપમાન આટલી જ ઉર્જા અહીંયા 3 લીટરનું પાણી છે હવે 100 લીટર પાણી હોય ને આપો તો સમાન ફેરફાર થાય નો થાય ને માનો કે હું એમ કહું કે અહીંયા મેં 100 જૂલ ઉષ્મા આપી કેટલી 100 જૂલ ઉષ્મા આપી એટલે એનું તાપમાન છે 5 ડિગ્રી વધ્યું દાખલા તરીકે કે 15 ડિગ્રી વધ્યું 100 જૂલ ઉષ્મા આપવાથી એનું 15 ડિગ્રી તાપમાન વધ્યું હવે આ 3 લીટર પાણી છે અહીંયા હવે હું 300 લીટર પાણી રાખું અને એને 100 જૂલ જ ઉષ્મા આપું તો એનું તાપમાન નહીં 15 ડિગ્રી જ વધશે નહીં વધે નો વધે ને ચોખ્ખી વાત છે શું કામ કેમ કે હવે મટીરિયલ વધી ગયું દ્રવ્ય વધી ગયું તો એનો મતલબ એમ કહેવાય કે ખાલી ઉષ્માધારિતાનો આધાર એ ઉર્જા અને તાપમાન ઉપર નથી બીજા કોના ઉપર પણ છે દ્રવ્ય ઉપર પણ છે કેટલું મટીરિયલ તમે વાપરો છો એના ઉપર પણ છે એટલા માટે આ ઉષ્માધારિતામાંથી એક બીજો શબ્દ બનાવાયો બીજી રાશિ બનાવાવી જેને શું કહેવાનું વિશિષ્ટ ઉષ્માધારિતા જેને કહેવાય છે સ્પેસિફિક હીટ કેપેસિટી સ્પેસિફિક હીટ કેપેસિટી સ્પેસિફિક હીટ કેપેસિટી એટલે એને શું કહેવાય વિશિષ્ટ ઉષ્માધારિતા બરાબર છે આ ખાલી ઉષ્માધારિતા છે વિશિષ્ટ નથી ખાલી ઉષ્માધારિતા તો સ્પેસિફિક હીટ કેપેસિટી છે એની જે સૂત્ર છે એની અંદર શું ઉમેરાઈ જશે એક વધારાનું દ્રવ્યનો જથ્થો જે છે અથવા તો જે દળ છે એ ઉમેરાઈ જશે એટલે સૂત્ર છે એનું આવું થઈ જશે એને સ્મોલ એસ વડે દર્શાવવામાં આવે ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી તો હતું જ વધારાનું એમ ઉમેરાઈ ગયું શું કામ કેમ કે દળ ઉપર પણ આધાર રાખે છે એટલે આને વ્યાખ્યા તમારે બનાવી આ રીતે બની જાય બરાબર વ્યાખ્યા કરતા કન્સેપ્ટ વધારે અગત્યનો છે એકમ દળ દીઠ પદાર્થની ઉષ્મા પદાર્થ એકમ દળ દીઠ પદાર્થ ઉષ્મા શોષવાથી કે ઉત્સર્જવાથી તાપમાનમાં થતા ફેરફારની લાક્ષણિકતા શું ધરાવે છે વિશિષ્ટ ઉષ્માધારિતા ધરાવે છે હવે આ વિશિષ્ટ ઉષ્માધારિતા છે ને એને સી વડે પણ દર્શાવવામાં આવે કેમિસ્ટ્રીમાં સી વડે દર્શાવે છે કેમ કે કેમિસ્ટ્રીની અંદર જે ઉપયોગમાં આવે મોટાભાગે વાયુ સ્વરૂપે આવે છે આપણે હમણાં વાયુ સ્વરૂપ માટે પણ ડિસ્કસ કરીશું તો વાયુ સ્વરૂપનું ખબર હોય વાયુ સ્વરૂપને દળ વડે માપવામાં આવે કે મોલ વડે તો વાયુ સ્વરૂપનું દળ તો માપી ન શકાય બરાબર છે એટલે એને મોલ વડે જનરલી માપવામાં આવતું હોય એટલે મોલ માટે આપણે ફિઝિક્સની અંદર સી એવો સિમ્બોલ વાપરી દીધો છે અને દળ આધારિત હોય પ્રવાહી હોય કે ઘન પદાર્થ હોય એના માટે સ્મોલ એસ સ્પેસિફિક હીટ કેપેસિટી માટે સ્મોલ એસ વાપરીએ છીએ બરાબર અને વાયુ પદાર્થો માટે સી વાપરશું બે માટે સી વાપરો તો પણ મને કાંઈ વાંધો નથી તો આ ઉષ્માધારિતાની વાત થઈ ઓકે હવે આવી મોલર ઉષ્માધારિતા મોલર ઉષ્માધારિતા અથવા મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા એને કહેવાય શકાય મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી હવે પડી ને હવે જો આમાં શબ્દ લખ્યો છે શોષવા અને ઉત્સર્જવા એટલે ઉષ્મા છે કે આ શોષાતી હશે કે ઉત્સર્જાતી હશે
એ વધારે ક્લેરિફાઈથી સમજી લઈએ કઈ રીતે જોવા મળે. જો માનો કે અહીંયા પાણી મેં પાત્રની અંદર ભરેલું છે, એને હું નીચેથી આગ આપું છું, સ્ટવ ઉપર મૂકેલું છે, ગેસ ઉપર મૂકેલું છે, તો હું ઉષ્માને આપું છું, તો પાણી શું કરશે? ઉષ્માને ગ્રહણ કરશે, એટલે એમ કહેવાય ઉષ્માને શોષી લેશે. દાખલા તરીકે આ જ પાણીનું બકેટ છે એ તમે તડકામાં મૂકી દો તો શું થાય? એ તડકામાંથી જે સૂર્યપ્રકાશમાંથી જે ઉષ્મા આવે છે ઉષ્માને શોષશે, એને ગ્રહણ કરશે, એટલે શોષવું થયું, ઉષ્માનું શોષણ. પછી ઉત્સર્જન પણ હોય, ઉત્સર્જનને કારણે પણ તાપમાનમાં ફેરફાર થાય. દાખલા તરીકે બીજું ઉદાહરણ આપણે લઈએ, માનો કે ગરમ કરેલું પાણી છે, ગરમ કરેલું પાણી છે, ફૂલ ગરમ ઉકળતું પાણી છે, ને તમે એમને ગેસ ઉપરથી ઉતારીને નોર્મલ વાતાવરણમાં મૂકી દો, થોડીક વાર પછી શું થઈ જાય? એ ઠંડુ પડે. શું કામ ઠંડુ પડ્યું ભાઈ? તો કે પોતાની અંદર જે ઉષ્મા હતી એને વાતાવરણમાં છોડી દીધી. તો ઉષ્મા એને ઘટાડી, પેલા મેળવી હતી એટલે શોષી એટલે વધારી, પછી ઉષ્માનો વ્યય કર્યો વાતાવરણમાં એટલે ઘટી ગયું તાપમાન. તો તાપમાનનો ફેરફાર છે બે રીતે થાય, એક ઉષ્માને ગ્રહણ કરવાથી અને એક ઉષ્માને આપવાથી. ખબર પડી છે? બીજી વસ્તુ કે અમુક રેડિયો એક્ટિવ તત્વો હોય, બરાબર, કે જે આલ્ફા બીટા ગામાનું ઉત્સર્જન કરતા હોય, તો એ લોકોને કારણે પણ તાપમાન, એ ઉત્સર્જન કારણે ને એને કારણે પણ એના તાપમાનમાં ફેરફાર થતો હોય છે. બરાબર છે? તો આ બંને રીતને કારણે આપણે બંને શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, શોષવાને લીધે અને ઉત્સર્જનવાને લીધે. તો જ્યારે મોલર કેપેસિટીની વાત કરીએ આપણે, તો આનું આપણે પેલા આનું આપણે એકમ લખવાનું બાકી રહી. ઓકે, અહીંયા ઉષ્માધારિતાનો એકમ લખો, બસ એવી રીતે વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ પણ લખી નાખીએ. કોઈ પણ નવી રાશિ આવે બે વસ્તુ ફ્રી આવે, શું? એકમ અને પારિમાણિક સૂત્ર. આ બે વસ્તુ લટકાની ફ્રી આવી જાય. તો એકમાનું શું થશે? જો ઉપર છે ડેલ્ટા ક્યુ એટલે ઉષ્મા ઉર્જા છે, ઉર્જાનો શું થાય? જૂલ થાય. છેદમાં શું આવી ગયું? દળ. દળ કેટલો? દળનો એકમ શું? એસઆઈ એકમ કિલોગ્રામ, એટલે કિલોગ્રામ ઇન્વર્સ થશે. બરાબર. છેદમાં શું છે બીજું? તાપમાન. તો તાપમાનનો વ્યસ્ત કરો એટલે કિલોગ્રામ કે ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ કહેવાય. બરાબર છે? આના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો. પારિમાણિક સૂત્ર કઈ રીતે બને? પારિમાણિક સૂત્ર તો જુઓ, આ જૂલ છે એટલે મીટર m1 L2 T-2 હોય. હવે છેદમાં કિલોગ્રામ, કિલોગ્રામની -1 ઘાત, તો -1 અને આ +1 આ કેન્સલ થઈ જાય એટલે શું થઈ જશે? અહીંયા 0 અને કેલ્વિન છે એ ઇન્વર્સ 1. આ રીતે જે છે એનું પારિમાણિક સૂત્ર થઈ જશે. એટલે પારિમાણિક સૂત્ર છે એ પણ તમારે યાદ રાખવાનું, એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. બરાબર. પછી આવી રીતે આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા કેના માટે વાપરશું? વાયુ પદાર્થો માટે. ખાસ કરીને વાયુ પદાર્થો મોલમાં માપવામાં આવે છે, આવતા હોવાથી તેના માટે મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા વપરાય છે. કન્સેપ્ટ જ છે કે માનો કે વાયુ પદાર્થ હોય એને તમે અમુક પ્રકારની ઉષ્મા આપો અને ઉષ્મા આપતા એના તાપમાનમાં જે ફેરફાર થાય, બધા વાયુ માટે સમાન ફેરફાર નહીં થાય. માનો કે હું એમ કહું કે 100 જૂલ ઉષ્મા છે એ હું CO2 ને આપું, 100 જૂલ ઉષ્મા છે એ હું H2 ને આપું, 100 જૂલ ઉષ્મા છે હું He હિલિયમ ગેસને આપું, હાઇડ્રોજન ગેસને આપું, તો અલગ અલગ ગેસ માટે તાપમાનમાં થતો ફેરફાર પણ અલગ અલગ હશે. મટીરિયલ બદલી ગયું ને સાહેબ, ખ્યાલ આવે છે? બરાબર છે? જેવી રીતે દરેક માણસની જમવાની કેપેસિટી અલગ અલગ હોય ને, એવી રીતે આની ઉષ્મા શોષવાની કે ઉષ્મા ઉત્સર્જન કરવાની કેપેસિટીની વાત થાય છે, અલગ અલગ હશે અને એ મુજબ અલગ અલગ તાપમાનમાં ફેરફાર થશે. ખ્યાલ આવે છે? બરાબર છે. તો અહીંયા સૂત્ર શું બનશે? આનું સૂત્ર બને C = જો આની જેમ જ ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી, પણ અહીંયા શું હતું? દળ હતું ને, એકમ દળ દીઠ. અહીંયા એકમ મોલ દીઠ, એટલે મોલને આપણે મ્યુ વડે દર્શાવીએ અથવા m વડે પણ દર્શાવી શકાય. તો આ શું છે? મોલ. મોલ નંબર અથવા મોલ જે કે હોય, એટલે એવું કહી શકાય કે એકમ મોલ દીઠ વાયુ એ શોષેલી કે ઉત્સર્જિત થયેલી ઉષ્માથી પદાર્થના તાપમાનમાં થતો ફેરફારની લાક્ષણિકતા શું દર્શાવે? થતા ફેરફારની લાક્ષણિકતા શું દર્શાવે છે? વિશિષ્ટ ઉષ્માધારિતા દર્શાવે છે. તો આનો એકમ શું થશે?
એકમ. તો જો ઉપર જૂલ છે, કેમ કે ઉર્જાનો એકમ જૂલ, છેદમાં શું આવી ગયું મોલ, અને તાપમાન, તો તાપમાન છે એનું ઇન્વર્સ શું થઈ જાય કેલ્વિન ઇન્વર્સ, તાપમાનનો એકમ કેલ્વિન છે ને ઉપર લઈ જાવ ઇન્વર્સ કે ઇન્વર્સ, અને મોલનો શું થાય તો કે મોલ ઇન્વર્સ. મોલને આપણે મોલ વડે દર્શાવીએ છીએ એટલે મોલ ઇન્વર્સ, તો આનો જે છે એ શું થઈ જશે એકમ થઈ જશે. હવે વાયુ કેવી વસ્તુ છે કે વાયુને તમારે એમ ખુલ્લી ના રાખી શકાય. માનો કે તમે એક ટમ્બલર લીધું હોય, બરાબર, એક તમે બકેટ લો તો બકેટની અંદર તમે ઘન પદાર્થ મૂકી શકો, એક ડોલની અંદર તમે ઘન પદાર્થ મૂકી શકો, પ્રવાહી પણ મૂકી શકો, પણ ડોલ આમ રાખીને એમ ન કહી શકો આમાં મેં આ વાયુ મૂક્યો છે, બરાબર, કેમ કે વાયુ છે બહાર વયું જાય, કેમ કે એ તો મુક્ત વાતાવરણમાં વિસ્તરણ કરે. તો એના માટે તમારે કોઈ કન્ટેનરની અંદર વાયુને પૂરવો પડે, મૂકવો પડે, બરાબર છે. અને એ પૂરવા માટે મૂકવા માટે તમારે કા એ કન્ટેનર છે અચળ દબાણે રાખવું પડે, કા અચળ કદે રાખવું પડે. આ બેમાંથી એક જનરલી પરિસ્થિતિમાં રાખતા હોઈએ છીએ. એટલે એના માટે જ સામાન્ય રીતે વાયુને અચળ દબાણે અથવા અચળ કદે રાખવામાં આવે છે, બરાબર. આથી વિશિષ્ટ ઉષ્માધારિતા વાયુ માટે બે પ્રકારે હોય છે. બે પ્રકારે હોય છે, એક અચળ દબાણે અને એક અચળ કદે. તો વિશિષ્ટ ઉષ્માધારિતા વાયુની છે અથવા મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ તમને અચળ દબાણે અને અચળ કદે બે ભાગે મળશે. બેનું સૂત્ર તો સેમ જ થશે, સૂત્રમાં કાંઈ ફેરફાર નહીં થાય, પણ સિસ્ટમ અલગ થઈ જશે. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા Cp વડે દર્શાવવામાં આવે છે, અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા Cv વડે દર્શાવવામાં આવે છે, વડે દર્શાવાય છે. ખ્યાલ આવ્યો? એટલે આના ઉપરથી જો તમારે સૂત્ર બનાવવું હોય તો જોજો, ડેલ્ટા ક્યુ ને સૂત્ર નો કરતા બનાવતા સદ્દું બધું સામે કાંઠે જાય. એટલે ઉષ્મામાં થતો ફેરફાર ડેલ્ટા ક્યુ બરાબર આ થઈ જશે મ્યુ Cp ડેલ્ટા ટી, અને અહીંયા થઈ જશે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ Cv ડેલ્ટા ટી. આ સૂત્ર કદાચ તમે કેમેસ્ટ્રીમાં ક્યાંક મગજમાં આવ્યું હોય, ન આવ્યું હોય તો આવનારા ચેપ્ટરમાં આવી જશે. ઠીક છે, કેમ કે આ મિક્સ ટોપિક છે, કેમેસ્ટ્રી ફિઝિક્સ બંનેની અંદર આવતો હોય. તો આ Cp અને Cv ની વાત છે. મ્યુ એટલે મોલ નંબર, બરાબર છે. મોલ સંખ્યાને n વડે પણ દર્શાવી શકાય, મ્યુ વડે પણ દર્શાવી શકાય, બરાબર. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં ક્યારેક કદાચ અલગ રીતે દર્શાવતા અથવા કોઈ રેફરન્સ બુક તમે જુઓ, બીજી બુક જુઓ ટેક્સ્ટ બુક સિવાયની, તો બની શકે કદાચ અલગ રીતે દર્શાવવું, n સ્મોલ n વાપરો હોય તો એ પણ મોલ જ છે, બરાબર. કોઈ ચિંતાની વાત નથી. મ્યુ અથવા મોલ નંબર આ રીતે તમે દર્શાવી શકો છો. તો આથી વિશિષ્ટ ઉષ્માધારિતા હીટ કેપેસિટી, આનો જે ઉપયોગ છે બહુ અગત્યનો છે. નેક્સ્ટ જે આપણે કન્સેપ્ટ સમજશું કેલોરીમેટ્રીનો કન્સેપ્ટ, એ કેલોરીમેટ્રીનો કન્સેપ્ટ બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે અને બધો આની સાથે સંકળાયેલો છે, બરાબર છે. હીટ કેપેસિટી શોધવા માટે એનો ઉપયોગ થાય છે. તો સ્પેસિફિક હીટ કેપેસિટી અને હીટ કેપેસિટી શું છે ખબર પડી ગઈ. આનો ઉપયોગ બહુ ઓછો છે, બરાબર છે. મેઇન જે આપણે સમજીશું એ આનો જ ઉપયોગ કરીશું. સ્પેસિફિક હીટ કેપેસિટી, બરાબર. પદાર્થો માટે આપણે એટલે કે ઘન પ્રવાહી માટે આપણે આ વાપરીશું S ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ક્યુ બાય એમ ડેલ્ટા ટી, અને જે વાયુ પદાર્થો છે એના માટે C ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ક્યુ અપોન મ્યુ ડેલ્ટા ટી. આમાં પણ તમે C વાપરો તો કોઈ વાંધો નથી, કંઈ ચિંતાની વાત નથી, બરાબર છે. પણ ધ્યાન એ રાખવાનું કે જ્યારે પદાર્થો લેતા હોય ત્યારે એમ આવે, પદાર્થો કયા ઘન કે પ્રવાહી પદાર્થ લેતા હોય ત્યારે એમ આવે, તમે વાયુ લેતા હોય ત્યારે મોલ આવે, બસ એટલો ફેર છે, બાકી બધું સેમ છે. હીટ કેપેસિટી શું છે એ ખબર પડી. તમે ઉર્જા આપો છો અને એને કારણે તાપમાનમાં કેટલો ફેરફાર કરે છે એને એની હીટ કેપેસિટી કહેવાય. મતલબ ઘણા એવું હોય કે ઓછું તાપમાન આપો, ઘણા પદાર્થ ઓછું તાપમાન આપો, ઓછી ઉર્જા આપો તો એ તાપમાનમાં વધારે થઈ જાય. બીજા પદાર્થ એવા હોય કે એટલી જ ઉર્જા તમે આપો પણ તાપમાન એટલું બધું વધે નહીં. ખબર પડી? તો એ કેપેસિટી ઉપર ડિપેન્ડ કરે છે.
ખ્યાલ આવે છે? ઓકે, વધારે તમારે સારી રીતે આજે સમજવું છે. શિયાળાની અંદર આ ખાસ વસ્તુ જોવા મળે. તમે લાકડાના ટુકડાને, એટલે કે દરવાજો હોય તો તમારે લાકડાનો જનરલી દરવાજો હોય તો લાકડાના દરવાજાને તમે ટચ કરશો ને શિયાળામાં તો તમને એટલો બધો ઠંડો નહીં લાગે. પણ જો તમે મેટલને, બરાબર, આપણે દરવાજાનું જે દેવા માટેનું જે દરવાજાનું જે મિજાગરો હોય એને તમે ટચ કરશો, અથવા તો જે હેન્ડલ હોય એને તમે અડશો, જો લોખંડનું હેન્ડલ હોય કે સ્ટીલનું હેન્ડલ હોય એને તમે અડશો ને તો તમને વધારે ઠંડુ લાગશે. બરાબર, તમે સીડી ઉતરતા હોય તો સીડીની જે રેલિંગ છે, બરાબર છે, ગ્રીલ છે, તમને વધારે ઠંડી લાગે એઝ કમ્પેર ટુ દિવાલને ટચ કરશો તો એટલી ઓછી ઠંડી લાગશે, પણ રેલિંગ છે, લોખંડ છે, તમને વધારે ઠંડુ લાગે શિયાળામાં. આનું કારણ શું? આનું કારણ છે હીટ કેપેસિટી. દિવાલની હીટ કેપેસિટી, બધાની હીટ કેપેસિટી એ લોખંડની હીટ કેપેસિટી કરતાં અલગ હોય છે. ઓકે, એટલે આ જોવા મળે છે. ચાલો, તો જે બોર્ડ ઉપર દેખાય છે એ નોંધી લો, પછી આગળ વધીએ આપણે.